નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના ઉમરપાડાના એક ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા આગામી ચોમાસું સારું રહેવાનો ખેડૂતો વળતરો લગાવી રહ્યા છે। ટીટોડી ઈંડા મૂકે તે ઉપરથી ચોમાસું કેવું રહેશે તેના એંધાણ ખેડૂતો મૂકતા હોય છે। સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનું પક્ષી ક્યાં ઈંડા મૂકે છે, કેટલા ઈંડા મૂકે છે, કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના એંધાણના વર્તાળા ખેડૂતો મૂકતા હોય છે। અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા। ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે એવી લોકવાયકા છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે। ટીટોડી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે તો ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે। ખુલ્લી જગ્યામાં ટીટોડીએ 4 જેટલા ઈંડા મૂકતા લોકો એવો અંદાજ લગાવે છે કે આ વર્ષે 4 મહિના વરસાદ પડશે। જો કે આ એક માન્યતા છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવી લોકવાયકાનું અનુમાન સમાન બની રહે છે। ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા। એના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા। અને તેવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે। જો કે હજુ સુધી હવામાન ખાતા દ્વારા આ વખતે મોસમનો કેવો વરસાદ રહેશે તેની વિગતો જાહેર કરી નથી। જમીન છે, આ અમારી વાડી છે અહીંયા ગાડી, અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે। અને અમે ખેડૂત લોકો છીએ, તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કહેવું એવું છે કે ટીટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે। તો હવે મારા વાડીના અંદર ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે। તો અમારા જે ખેડૂતો છે જૂના, એ લોકો એવું કહે છે કે ભાઈ 4 મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે। અને હવે ટીટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય, અને જો અગર ટીટોડી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય। તો હવે મારા ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે, તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ 4 મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને। ભરૂચમાં વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિન વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો। શિક્ષકોને છૂટા કરવાના નિર્ણય સામે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચમાં આવેલી વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા મામલો વિવાદિત બન્યો હતો। શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે। તેઓએ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમને શિક્ષણ વિશે કોઈ જ અનુભવ નથી। આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી। આ તરફ શાળાના એડમિને જણાવ્યું હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે। જો કે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વિવાદ ઉભો થયો છે। હું પટેલ ફૈયાઝ ભરૂચ વેલફેર સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું, અને છેલ્લા 8 વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી, અને એ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલની હાલત દયનીય છે। અને એક જે સુપરવાઇઝર સાહેબને બનાવેલા છે એ સુપરવાઇઝર સાહેબે જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે, એટલે પહેલાથી એક્ઝિસ્ટિંગ એમાં જૂના ટીચરોમાં 25 વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઇવન 10 વર્ષ, 8 વર્ષ, 5 વર્ષ વાળા ટીચરો, એમના પર જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારીઓ સેટ કરવામાં આવ્યો। અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં પોતાનું ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે એ કરવામાં, જેને મેં એક્સપોઝ કરી આપ્યો, જેનું પ્રૂફ મારી પાસે છે। અને તે રીઝનને લઈને અને જો સુપરવાઇઝર સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે, દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે, ખોટા ઇલ્ઝામ લગાવવા, અને સ્કૂલમાં એક સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજીનો ટીચર નથી, તો 30 તારીખે મને બોલાવવામાં આવ્યો અને મારી પર ઇલ્ઝામ લગાવવામાં આવ્યો કે આ બાયોલોજીનો ટીચર નથી, તો છોકરાએ સપ્લિમેન્ટરીમાં કઈ લખેલું કે અમે લખવાના નથી, ને મને સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો। મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજીનો ટીચર કેમ નથી, જો કે ભૂલ મેનેજમેન્ટની કહેવાય કે એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી। બીજી એક વસ્તુ, એક ખોટો સિનારીઓ એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં એ વસ્તુ હતી કે ચીટિંગ કરવાનો મુદ્દો, કે ટીચરો પેપર આપી દે છે, પણ એ જ વસ્તુ પછી જૂના ટીચરોને
મુદ્દો બનાવ્યો અને જૂના ટીચરોને સફલિંગ કરવામાં, એમની ડિગ્રી અને એક્સપિરિયન્સ હોવા છતાં એમને ક્લાસમાં ડિમોટ કરવામાં આવ્યા. 12થના એક ટીચરને ડાઉનગ્રેડ કરીને 6માં 5માં મોકલી દેવામાં આવ્યો અને કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા. અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ 1 મંથ બિફોર એક્ઝામ થયેલી, લાસ્ટ એક્ઝામ, જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ચીટિંગ કરાવે છે, પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે, જેનો મારી પાસે પ્રૂફ છે. અને એ બધી ખુન્નસના લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી. પણ એના મેઇન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઇટેરિયા હોય અને ટીચરોનું સાંભળતા નથી. ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો, જવાબ આપો, બસ જવાબ આપો અને હ્યુમિલિએટ કરે બધાની સામે. એટલે અહીં ટીચરો જે છે એ હ્યુમિલિએટ થવા માટે આવ્યા. અને સંસ્થામાં એડમિન એક જે છે એ એડમિન ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી સાચવી શકતા, તો એમને સીધી રીતે બરતરફ કેમ કરીને નથી આવતા, એમને બચાવવામાં આવે. કોઈ બીજા એડમિન મૂકવામાં આવે જેને સ્કૂલનો એક્સપિરિયન્સ હોય તે સારી રીતે સ્કૂલ ચલાવી શકે. અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે એને બચાવવામાં આવે છે. મારું નામ પટેલ ઝૈનુલ આબિદીન ઉસ્માન અહમદ છું. શિરપુરાનો રહેવાસી છું. ભરૂચ વેલફેર હોસ્પિટલમાં 3 વર્ષ, અઢીથી 3 વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કાતુલ મુકર્રમા ઉમરા કરવા માટે ગયો ને ત્યાં મને મેસેજ કરીને એવું કહી દીધું કે કાલથી તમે લોકો હવે આવશો ના. આવા કેટલા ટીચરો છે કે જેને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે છે, એટલા મજબૂર કરવામાં આવે કે ટીચરો અહીંયાથી રડીને જાય ને બીજા સ્કૂલ વાળા એમને ઢૂંઢે. એવા એક્સપિરિયન્સ ને અનુભવ વાળા ટીચરો જ્યારે અમની પાસે આપણે ખાલિદ સર પાસે, એજાઝ એડમિન પાસે ને ટ્રસ્ટ પાસે આ વસ્તુ આપણે લઈને જઈએ, ફરિયાદ લઈને જઈએ તો એ લોકો એક જ વાક્ય કે ગેટ ફ્રોમ હિયર, અહીંયાથી તમે નીકળી જાઓ, જે થાય તે તમારે અમારું માની લેવાનું. અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે, બીજા જે કર્મચારી છે, એ લોકો મને મારવા માટે ધક્કા મારવા માટે ઉભા થઈ ગયા હતા ને ખાલિદ સરે મને ધક્કા મારી એવું કીધું કે અહીંથી ચાલવા મને. હાલાકી હોસ્પિટલ ને સ્કૂલ જે છે ને પબ્લિકના પૈસાથી ચાલે છે. ફીસ જયારે ના આવે તો પણ ટીચરો પર ડોળે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે. તો આ કઈ લગીને એવું બધું છે. કેટલા છોકરાઓ ભણતા? અહીંયા 2000 ની આસપાસ છોકરાઓ ભણે છે અને ટીચરો તમે જોણો તો ટીચરો 15 થી 20 ની આસપાસ. તેમાં તો અત્યારે કેટલા 8 થી 9 ટીચરોએ તો છોડી દીધેલું છે. હવે તમે વિચારો કે 11 સાયન્સ કોમર્સ ની અંદર આખા વર્ષની અંદર 2 થી 3 ટીચરો હોય, ભણાવતા હોય તો બીજા સબ્જેક્ટ ક્યાં ગયા? પછી એમનું રિઝલ્ટ તમારે કેવી રીતે આવે એ તમને ખબર છે ને પછી ટીચરો પર ઢોળે. તકરીબન લગભગ આ વર્ષની અંદર 6 થી 7 ટીચરોને છૂટા કરવામાં આવ્યા ને એવો માહોલ ક્રિએટ કરવામાં આવે, એટલા મજબૂર કરવામાં આવે કે ઘડીકમાં બુકો જે આવે ને બુકો એ ટીચરોના મારફતે વેચવામાં આવે છે. એની પર 40 થી 50% આ લોકો પ્રોફિટ લે છે. સાહેબ કેટલો પગાર હશે? પગાર 10 થી 11 ની આસપાસ છે. 27 વર્ષથી 30 વર્ષથી ટીચરો છે, 15 વર્ષથી ટીચરો છે, એ 27 વાળાને જેટલો પગાર છે તેટલો 9 વર્ષ વાળાને પગાર છે. 10 થી 11, 12 હજાર ની આસપાસ છે. ને કામ એટલું બધું લે છે કે ઓફિસનું કામ પર અમારે કરવાનું, બુક પર અમારે વેચવાની, પછી યુનિફોર્મ પર અમારે વેચવાના ને યુનિફોર્મ ને બધું ના વેચાય તો તેને આપણને એવું કહેવામાં આવે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે. આ બધા ગવાહ છે. ભરૂચના 21 ગામોમાંથી પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765 કેવી વીજ લાઈન પસાર થવાની હોવાથી દેદરાળ ગામ ખાતે સંબંધિત ગામના સરપંચ અને ખેડૂતોની બેઠકનું આયોજન થયું હતું. ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765 કેવી વીજ લાઇન પસાર થવાની હોવાથી દેતરાલ ગામ ખાતે સંબંધિત ગામના સરપંચ અને ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765 કેવી વીજ લાઇન ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થવાની હોવાથી દેતરાલ ગામ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો, ગામ આગેવાનો તેમજ ખેડૂતોએ એક સૂરમાં વિરોધ નોંધાવ્યો છે. અસરગ્રસ્તોએ 765 કેવી વીજ લાઇનથી થતા નુકસાન સામે લડવાની તૈયારી બતાવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે ગામના હિત માટે અમે કોઈ પણ હદ સુધી સંઘર્ષ કરવા તૈયાર છીએ. વીજ કંપનીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર લાચાર બની એકતરફી નિર્ણય લેતા હોવાનો પણ આક્ષેપ થયો છે. ત્યારે જ્યાં સુધી ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વીજ કંપની તથા વહીવટી તંત્રને કોઈ પણ સાથ સહકાર આપવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમગ્ર મામલે આવનારા દિવસોમાં 21 ગામોમાં એક મુદ્દાની ખાસ ગ્રામસભા બોલાવવામાં આવશે અને 765 કેવી વીજ લાઇનથી થતા નુકસાન બાબતે ગ્રામજનો સહિત ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. આજ રોજ તારીખ 11/5/2025 રોજ દેતરાલ ગામ મુકામે વડોદરા સાઉથ ઓલપાડ લાઇનને લઈને ભરૂચ તાલુકાના જે 21 ગામો ઇફેક્ટેડ થાય છે, અસરગ્રસ્ત થાય છે, એના માટે ખાસ મિટિંગનું આયોજન કરવાનું. એમાં 21 ગામના સરપંચો તથા આગેવાનોએ હાજરી આપી હતી અને તમામ ગામના લોકોએ એક જ સૂર મિલાવીને આ લાઇન સામે લડવાનો, આ લાઇન સામે વિરોધ કરવાનો એક નિર્ણય લીધો છે
કે જ્યાં સુધી ગામના હિત માટે કોઈ પણ હદે જવા અમે લોકો તૈયાર છે. આ લાઇનથી જે મોટું નુકસાન થવાનું છે એ નુકસાન બાબતે ગામના આગેવાનોને તથા સરપંચોને માહિતગાર કર્યા હતા. અને અગાઉની રણનીતિ જે અગાઉ દરેક ગામમાં અગાઉના સમયમાં ગામસભા યોજીને એક ખાસ મુદ્દાની ગામસભા બોલાવીને સરપંચો ગામ લોકોને માહિતી આપશે અને ગામના આગેવાનો છે એ લોકો ખાસ આ મુદ્દાનો વિરોધ કરી અને ગામસભામાં ઠરાવ જે તે લાગતી વખતે કચેરીમાં મોકલવામાં આવશે. તમામ ગામ આ લાઇનથી ખૂબ ચિંતિત છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે. વહીવટીતંત્ર આવી 20 કંપનીઓ સામે કેમ લાચાર છે એ અમને સમજાતું નથી, જેથી તંત્રને પણ અપીલ કર્યા છે કે આ લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે. અગાઉ 2-3 લાઈનો આ વિસ્તારમાંથી પસાર થઈ ગયેલી છે, એનાથી ઘણું મોટું નુકસાન છે. યોગ્ય વળતર પણ નથી મળતું. અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લાને વળતર પણ ખૂબ ઓછું આપવામાં આવે છે, જેથી ખાસ અપીલ છે કે આ લાઇનને રોકવામાં આવે અને ભૂતકાળમાં જે લાઈનો ગયેલી છે એ લાઈનોનું યોગ્ય વળતર આપવામાં આવે. ભરૂચ નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 1 માં નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકા અને સ્થાનિક રહીશોના સહયોગથી નિર્માણ પામેલ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1 માં બાયપાસ ચોકડી પાસે આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું લોકાર્પણ વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર સલીમ અમદાવાદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર 1 ના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, ઝુલ્ફિકાર રાજ, સોસાયટીના પ્રમુખ અબ્દુલ કામઠી, સામાજિક આગેવાન જાવેદ પટેલ, ઇબ્રાહિમ કલકલ, આગેવાન બસીર બોક્સર તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ માટે ₹3.50 લાખ નગર સેવા સદન દ્વારા ફાળવવામાં આવ્યા હતા અને વધારાના ₹1.40 લાખનો ખર્ચ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો. આ માર્ગનું નવું નિર્માણ થતા રહીશોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. આજ રોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની 23-24ની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો, આ વિસ્તારના પ્રમુખશ્રીઓ, સોસાયટીના આગેવાનો બશીરભાઈ, રફીકભાઈ, તમામ આગેવાનો હાજર રહ્યા છે. 3.5 લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે. સાથે સાથે આ જ ફરિયાના લોકોએ ચાલુ કામમાં 1,20,42,000 રૂપિયા ખર્ચી અને જે બાકી દિવાલથી દિવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે. આ તકે સોસાયટીના અને ફરિયાના આગેવાનોનો આપણે આભાર માનીએ કે આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ એ રીતનું કામ પૂર્ણ કર્યું. નગરપાલિકાના અમારા સાથી સભ્યોનો, પદાધિકારીઓનો, અધિકારીઓનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાન્ટ ફાળવીને કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું. આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાન્ટો આવશે આ વિસ્તારના વિકાસમાં, સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ. જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં 1-2 જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂર્ણ થશે એ રીતે અમે ખાતરી આપેલી છે. આ તકે હાજર રહેલ તમામ લોકોનો, પ્રમુખશ્રીનો, નેશનલ પાર્ક આગેવાનોનો આભાર. અંકલેશ્વરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. હેલ્મેટ નહીં પહેરનાર 2 વ્હીલર ચાલકો અને કાળા કાચ રાખનાર 4 વ્હીલર ચાલકો દંડાયા હતા. ભરૂચ અને અંકલેશ્વરમાં હાઈકોર્ટના આદેશ બાદ પ્રથમ સરકારી કર્મચારીઓ અને હવે સામાન્ય લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન, ન પહેરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં, ધરાવનાર ચાલકો પાસેથી પણ દંડની વસૂલાત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કાપોદ્રા, પાટિયા, કોસંબડી અને ભડકોદરા સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં હેલ્મેટ આવ્યું હતું તો સાથે જ કાર પર બ્લેક ફિલ્મ. ત્યારે સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા તબક્કાવાર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. અકસ્માત સહિતના બનાવમાં હેલ્મેટ ન પહેરવાથી મૃત્યુનું જોખમ વધી જતું હોય છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો બાદ હવે મીઠા ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. એક અંદાજ મુજબ 16 લાખ ટન મીઠાનું ઉત્પાદન આ વર્ષે ઘટ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે મીઠા ઉદ્યોગને ગંભીર આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. જિલ્લાના સૌથી વધુ મીઠા અગરોમાં આશરે 24 લાખ ટન મીઠાનું ઉત્પાદન થતું હતું, પરંતુ આ વર્ષે અનિયમિત મોસમ અને સતત પડેલા માવઠાના કારણે માત્ર અંદાજે 8 લાખ ટન મીઠું જ તૈયાર થઈ શક્યું છે. પરિણામે ઉદ્યોગકારોને લગભગ 16 લાખ ટન મીઠાનું ઉત્પાદન નુકસાન વેઠવું પડ્યું છે. ગુજરાતમાં પ્રસિદ્ધ કહેવત છે, ભરૂચ મીઠું બગડવું, જેનો અર્થ સંબંધ બગાડવામાંથી લેવામાં આવે છે. ભરૂચ એક સમયના મીઠા ઉત્પાદન માટે જાણીતું સ્થળ હતું. ત્યાંનું મીઠું બારિશ કે ભીના હવામાનમાં સરળતાથી બગડી જતું હોવાથી લોકોએ કહાવત રૂપે ભરૂચ મીઠું બગડવું કહેવત ઘડી હતી. આ કહાવતનો પ્રત્યક્ષ અર્થ છે કે મીઠું બગડી જવું, પણ વ્યવહારિક રીતે લોકો તેને સંબંધ કે વાતચીત બગડવા માટે ઉપયોગમાં લે છે. આ વર્ષે આ કહેવત સાચી બની છે, કારણ કે માવઠાએ મીઠા ઉદ્યોગના વ્યવસાયને જ ખોરવી નાખ્યો છે. હર વર્ષે દશેરા પછી મીઠું પકવવાની પ્રક્રિયા શરૂ થાય છે અને ફેબ્રુઆરીના અંતે મીઠું તૈયાર થાય છે. પરંતુ આ વર્ષે દશેરા આસપાસ પડેલા માવઠાના કારણે સિઝન મોડું શરૂ થયું અને ફેબ્રુઆરીના બદલે માર્ચના અંતે મીઠું કાઢવું પડ્યું હતું. એપ્રિલમાં સ્થિતિ થોડી સુધરી હતી, પરંતુ મે મહિનાની શરૂઆતમાં પડેલા કમોસમી વરસાદે ફરી મીઠા ઉદ્યોગને મરણતોલ આર્થિક ફટકો પહોંચાડ્યો છે. માવઠા અને સતત ભીના વાતાવરણના કારણે મીઠું યોગ્ય રીતે પકવી શકાયું નથી. પરિણામે મીઠા ઉદ્યોગકારો હવે પૂરતું ઉત્પાદન ન થતા બજારમાં પૂરતીની તંગીનો સામનો કરી શકે છે, જે મીઠાના ભાવમાં પણ ફેરફાર લાવી શકે છે. હું સુલતાનભાઈ પટેલ, 45 વર્ષથી હું આ મીઠા ઉદ્યોગની અંદર સંકળાયેલો છું અને સોલ્ટ સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો હું 12 વર્ષ સુધી પ્રમુખ રહી ચૂકેલો છું. અત્યારે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. તે નાતે આજે મને આ મોકો મળ્યો છે મીઠા ઉદ્યોગની માહિતી આપવાનો. તો ભાઈશ્રીને હું જણાવું છું કે આ જે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે 5 તારીખે ને લગભગ 5 તારીખે તો તે દિવસે ખૂબ વાવાઝોડું ફૂંકાયું અને વરસાદ પણ 1 ઇંચ 1.5 ઇંચ જેવો થયો. એના બીજા દિવસે પણ પવન ને વાવાઝોડું ચાલુ રહ્યું, ઓછું વટું થયા કર્યું, પણ વરસાદ એની અંદર બીજા દિવસે પણ 1.5 ઇંચ જેવો પડી ગયો. એટલે તે આ મુશ્કેલી ઊભી થઈ અને ત્રીજો વરસાદ શુક્રવારની સવારે 8 થી 10 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ પડી ગયો. એટલે ખૂબ પાણી અમે અમારા સોલ્ટવર્ક્સોમાં ભેગું થઈ ગયું. એટલે અમારો બધો જે ક્રોપ હતો તે અને પાણી જે અમારે ડિગ્રી બનાવેલા હતા તે બધા પૂરા થઈ ગયા અને એ પાણીને અમારે નિકાલ કરવાનો, દરિયામાં નિકાલ કરવાની શરૂઆત અમે કરી દીધી અને બહાર કાઢી નાખીએ છીએ. હવે પછીનો જે સમય છે કે આ મે મહિનો તો અમે આ રીતે ઠીકઠાક કરવામાં જો પૂરો થઈ જશે તો જૂન મહિનાની 15 તારીખે વરસાદ થઈ જાય તો હવે પછી અમારી પાસે હવે પછી કંઈ મીઠું ઉત્પાદન કરવાની કોઈ શક્યતા રહેતી નથી. ચાલુ સાલે પણ અમને મીઠાનો બહુ મોટો ઝટકો પડેલો હતો કે જે દશેરા પછી વરસાદ થયો અને તે મોટા પ્રમાણમાં થયો અને એ પાણીના નિકાલો અને ના થઈ શક્યા અને અમે શરૂ કરી દીધું કારખાના. એમાં મને અત્યારે 30% લોસ હતું ઉત્પાદનમાં. જે વરસાદના અગાઉ અમે 8.5 થી 9 લાખ ટન મીઠું પકવી શક્યા હતા ભરૂચ જિલ્લામાં. ત્યાર પછીથી આ વાવાઝોડું આવ્યું અને એના કારણે હવે અમે ડિસ્ટર્બ થયા છે. તો જે ગયા વર્ષે 28 લાખ ટન માલ પાકતો હતો એની જગ્યાએ અત્યારે 8.5-9 લાખ ટન મીઠું જે અમારી પાસે 30% 35% જેવું છે અને હવે પછી અમારી પાસે કોઈ શક્યતા દેખાતી નથી કે અમે ફરીવાર ઊભા થઈ શકીએ. એટલે આ વર્ષ અમારું મીઠા ઉદ્યોગ માટે ખૂબ
કપડું સંજોગોની અંદર અમે મુકાયેલા છે ને હવે અમે માલ ઉત્પાદન કરી શકીએ એમ નથી ચાલુ સાલે. એટલે જો હવે નવા વર્ષે અમારે ઊભું થવું હોય તો સરકારશ્રીએ અમને કંઈક ને કંઈક સહાય કરે ને મીઠા ઉદ્યોગને બેઠો કરે એવી અમારી અપેક્ષા છે. ઝઘડિયાના તરસાલી ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 15 યુગલો નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા. સમાજમાંથી કુરિવાજો ખોટા ખર્ચા દૂર કરવાના શુભાશય સાથે સાંપ્રત મોંઘવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ પોતાનો સમાજ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે તે માટે સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમો આયોજિત કરતા હોય છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે આજરોજ જાનશીને શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કિછોછવીની ઉપસ્થિતિમાં 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 15 જોડાઓ નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્વારા દુલ્હનોને પેટી, પલંગ, કબાટ, રેફ્રિજરેટર જેવી ઘર વપરાશની 65 જેટલી વસ્તુઓ ભેટ આપવામાં આવી. સમાજમાંથી ખોટા અને કુરિવાજો દૂર કરવા અને ખોટા ખર્ચાઓથી બચાવવા તેમજ સમાજના સમય, શક્તિ, નાણાંની બચત થાય તેવા ઉદ્દેશ્યથી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે. લગ્નોત્સવમાં ફ્રી ઉમરાહ પેકેજ અસલમભાઈ ખેરાણી તરફથી તમામ દુલ્હા દુલ્હનના નંબર લખી ડ્રો કરવામાં આવ્યું હતું. જેમાં 2 નંબરના યુગલનું નામ નીકળતા દુલ્હા મલિક કલીમ અશરફ અને દુલ્હન મલિક સનમને ફ્રીમાં મક્કા મદીના ઉમરાહ કરવા મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમના અંતિમ ચરણમાં બાબા સાહેબ દ્વારા ખુતબો, સલાતો, સલામ અને દુઆ ગુજારવામાં આવી. આયોજિત સમૂહ લગ્નોત્સવમાં જાનસીને શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ હમઝા અશરફ કિછોછવીની શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલીના સભ્યો, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, સૈયદ પરવેઝ બાવા, પ્રિયાંકભાઈ દેસાઈ, બચુભાઈ માસ્ટર, કનુભાઈ વસાવા તેમજ ખ્વાજા નસરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ તરસાલી બ્રાન્ચના સભ્યો, આયોજનમાં મદદરૂપ થનાર સખી દાતાઓ અને મહાનુભાવો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી 92 બ્રાન્ચના સભ્યો અને ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને પાર પાડ્યો હતો. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. अल्हम्दुलिल्लाह आज हम यहाँ शैखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली के द्वारा आयोजित 9वें समूह शादी के आयोजन में यहाँ हम लोग हाजिर हैं. अल्हम्दुलिल्लाह बड़े शायान शान ये हमारा समूह शादी का आयोजन मुनक़िद हुआ और अतराफ़ो अकनाफ से दूर दूर से लोग इसमें आए और हमारा शैखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली अल्हम्दुलिल्लाह समाज सेवा की शक्ल में और हेल्थ डिपार्टमेंट की शक्ल में फील्ड में भी और एजुकेशन की फील्ड में हर फील्ड में अपनी मिसाल खुद रखता है और हमारे अतराफ की जितनी भी ब्रांचें हैं वो शैखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली को देखकर समझती हैं, सीख हासिल करती हैं और अपने अपने इलाके में शैखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली के जरिए जिस तरह से गाइडलाइन दी जाती है उस तरह से समाज सेवा को, एजुकेशन को और हेल्थ डिपार्टमेंट की फील्ड में अपने अपने खिदमात को आगे बढ़ाती हैं. तो अल्हम्दुलिल्लाह यहाँ पर हमारा जो मदनी प्राथमिक शाला है और उसके अलावा दूसरे और भी 2 एजुकेशन की फील्ड में हम लोग काम कर रहे हैं और सैकड़ों की तादाद में बच्चे यहाँ पर इस गांव के और इधर उधर के बच्चे भी तालीम हासिल कर रहे हैं. अब हमारी आगे की हमारी इच्छा है और कोशिश है, आपकी दुआओं के तलबगार हैं हम कि इंशाल्लाह ये मदनी प्राथमिक शाला को हम जो है हाई स्कूल तक ले जाएंगे और उसके बाद आगे के जो हमारे मंसूबे अल्लाह हमें कामयाबी दे. और समाज सेवा की शक्ल में ये इस साल का जो हमारा ये समूह लगन का जो आयोजन था अल्हम्दुलिल्लाह आप अपने माथे की निगाहों से इसे देख सकते हैं. जितना भी देखेंगे आपके दिल से मुझे यकीन है दुआएं ही निकलेंगी. बस हम आपके दुआओं के तलबगार हैं कि आने वाले हर साल में हम हर फील्ड में हमारा शैखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली इसी तरह दीन की खिदमत को आगे बढ़ाए. साथ ही साथ यहाँ पर हमारा अपना नसीरी ट्रस्ट भी है. बस आपकी दुआ है कि शैखुल इस्लाम ट्रस्ट भालोद तरसाली और नसीरी ट्रस्ट भालोद तरसाली हम लोग मिलकर इस इलाके में और अतराफो अकनाफ में दीन की खिदमत को एजुकेशन की फील्ड से, हेल्थ डिपार्टमेंट की फील्ड से हर तरह से आगे बढ़ाने की अल्लाह हमें तौफीक दे और मिलजुल कर दीन की खिदमत को आगे बढ़ाने का सलीका अता फरमाए. हमारे रहबर हुजूर शैखुल इस्लाम और हमारे रहबर सरकार नसीर बाबा दोनों की उम्र में, इल्म में, अमल में, सेहत में अल्लाह बरकत अता फरमाए. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. નેત્રંગ તાલુકાના ગામે ગામના રોડ રસ્તાના સમાંતર માટી પુરાણા કરવામાં નહીં આવતા અકસ્માતના ભય સાથે રોડને નુકસાન થવાની ભીતિ સતાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ગામે ગામ રાજ્ય સરકારે રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી, જે આનંદની બાબત છે. પરંતુ રોડ રસ્તાના નિર્માણની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર રસ્તાની બાજુમાં માટી પુરાણ કરવાનું ભૂલી ગયા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. મુખ્યત્વે 3 થી 3.5 મીટર પહોળાઈના રોડ રસ્તા ઉપરથી એક સાથે સામસામે બે વાહનો પસાર થઈ શકતા નથી. વાહન ચાલકોની મામૂલી ગફલતથી અકસ્માત થાય છે. થોડા દિવસો પહેલા પડેલું કમોસમી વરસાદી માવઠાના કારણે રોડ રસ્તાનું ધોવાણ થયું હતું. આવનાર ચોમાસાની સિઝનમાં ભારે વરસાદી પાણીના પ્રવાહના કારણે રોડ રસ્તાનું ભારે ધોવાણ થવાની શક્યતાઓ જણાઈ રહી છે. તેવા સંજોગોમાં માર્ગ મકાન વિભાગના જવાબદાર પદાધિકારી અધિકારીઓ નેત્રંગ તાલુકાના ગામે ગામ બનેલા રોડ રસ્તાની સમાંતર માટી પુરાણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. નેત્રંગ તાલુકામાં ચેક ડેમના કોઈ ઠેકાણા ના હોય તેવા દ્રશ્ય દેખાતા જળ સંચય કેવી રીતે થાય તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા તાલુકામાંથી 78 ગામોને અલગ પાડીને નવો નેત્રંગ તાલુકા બનાવ્યો હતો. નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો કરોડો રૂપિયાના ખર્ચ તાલુકા સેવા સદન, નેત્રંગ તાલુકા પંચાયત, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મહિલા ITI અને નેત્રંગ પોલીસ સ્ટેશન સહિત વિવિધ સરકારી કચેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે આનંદની બાબત છે. પરંતુ તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની ભરતી કરવાનું ભૂલાઈ ગયું હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. જેમાં નેત્રંગ તાલુકા સેવા સદનમાં 2 નાયબ મામલતદાર, 6 ક્લાર્ક કારકુન, 7 મહેસૂલી તલાટી, નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 2 PSI, અન્ય પોલીસ કર્મીઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર, અન્ય તબીબ, મહિલા ITI કોલેજમાં વિવિધ ટ્રેડના ઇન્સ્પેક્ટર, નેત્રંગ વન વિભાગમાં રાઉન્ડ ફોરેસ્ટર, નેત્રંગ તાલુકા પંચાયતમાં મુખ્ય તાલુકા વિકાસ અધિકારી અને ક્લાર્ક કારકુન સહિત સેવક મિત્રોની જગ્યા વર્ષોથી ખાલી પડી છે. એવા સંજોગોમાં ખાતાકીય કામગીરી, પ્રજાકીય પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે આવતો હશે તે તપાસનો વિષય બન્યો છે. આ બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાણા તમામ સરકારી કચેરીઓમાં ઘટ પડતક કર્મચારીઓની ભરતી પ્રક્રિયા કરાવે તેવી લોક માંગ ઉઠી છે. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.